गौ माता की, गौ माता की, भारत माता की, भारत माता की, भारत माता की। સલાયા ગામને આંગણિયા ખારવા સમાજ દ્વારા સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે ભાગવત કથાનો આજે રાધાષ્ટમીના દિવસે પ્રારંભ થઈ રહ્યો છે. પોથીજી એટલે દ્વારકાના નાથને ચડી આવ્યા છીએ, પણ એ ભગવાન કૃષ્ણએ એમ કીધું છે કે તમારે મને ગોતવું હોય તો હું તમને ક્યાં મળીશ. દ્વારકામાં મારું મંદિર છે, અહીંયા તો હું બેઠો જ છું. ડાકોરમાં હું બેઠો જ છું. જ્યાં જ્યાં મારા મંદિરો ધર્મસ્થાનો છે એમાં હું બેઠો જ છું. પણ તમારે જો મને રૂબરૂ જોવું હોય તો ગાયોનું ધણ ત્યાં જાતું હોય એ ગાયોના ધણની આગળ હું જતો હોઈશ, કાં તો ગાયોના ધણની પાછળમાં મને ગોતજો. ગાવો મેં અગ્રતઃ સંતુ, ગાવો મેં સંતુ પૃષ્ઠતઃ, ગાવો મેં હૃદય સંતુ, ગવા મધ્યે વસામ્યહમ. ગાયના ટોળાની આગળ મને ગોતજો, ગાયોના ધણની આગળ, કાં તો હું ગાયોના ધણની પાછળ હોઈશ. ગાયોના હૃદયમાં હું છું, મારા હૃદયમાં ગાયું છે. અને કૃષ્ણ તાળીઓ ઠાકર દ્વારકાનો નાથ એમ કહે છે કે મને ગોતવું હોય તો ગાયોના ધણની વચ્ચે ગોતજો. આ એનું કાયમી સરનામું છે ઠાકરનું, કે ગાયોના ધણની વચ્ચે ભગવાન તાળીઓ ઠાકર બિરાજતો હોય. અને તે દેશમાં ભગવાનના આટલા અવતારો થયા, અને એ દેશમાં ગૌ માતા માટે જો હાથ જોડવા પડતા હોય તો શરમની વાત છે મારા વાલા, કે હજી ગાયોને બચાવવા માટે આપણે કરવું પડે, હજી આપણે હાથ જોડવા પડે. અને સંતો જયારે આવી અલગ જગાવે છે, આપણે દરેક કથામાં 41 વર્ષ કથામાં થઈ ગયા, દેશમાં કથા વિદેશમાં આરતી થાય. હમણાં જ વિવેક મહારાજ આચાર્ય છે એને જાહેરાત કરી દીધી, આરતી 2 ટાઈમ થશે, આરતીની થાળીમાં જે પૈસા આવશે એ ગાયોના ચારામાં આપી દેવામાં આવશે. જામનગરની કથામાં બાપુ 62 લાખ રૂપિયા થયા ગાયોના, સુખપરમાં 12 લાખ રૂપિયા થયા. 12 મહિનાનું એવરેજ બતાવો તમે, ગાયો સેવા કેટલી થઈ જાય. કારણ આ બધાના હૃદયમાં ગાયના પ્રત્યે માં જેવો ભાવ છે. ગાયોના મોઢામાં જવાના છે આ પૈસા ઘાસચારામાં, એ ખબર પડે તો 2 રૂપિયા આરતી નાખતો 5 નાખે, 5 નાખતો 25 નાખે, કારણ કે ગાયો માટે જાય. તો ગાયો માટે બધાના હૃદયમાં માં જેવો ભાવ છે. અને આપણા કચ્છના એકલધામના ભગવા વસ્ત્રધારી અને તેજાબી વક્તા, સુરવીરતાથી વાતો કરે એવા એકલધામના સંત દેવનાથ બાપુ આપણા ભુજની અંદર કલેક્ટર ઓફિસની સામે ઉપવાસ ઉપર ઉતર્યા છે. શું કામ બાપુ ઉપવાસ કરે છે? ગાયોને રાજ્ય માતાનો દરજ્જો સરકાર આપે, એ ઘોષણા સરકાર કરે કે ગાયને રાજ્ય માતાનું માન આપવું. એટલે પછી એના ઉપર જે થતા અત્યાચારો છે, જે કુપોષણ છે ગાયોને જે કઈ બીજી સમસ્યાઓ છે કેટલીય પ્રકારની, રાજ્ય માતાનું બિરુદ એને મળી જાય. શાસ્ત્ર દ્રષ્ટિએ તો એ રાષ્ટ્રમાતા છે જ, રાજ્ય માતા નહીં રાષ્ટ્રમાતા જ છે. પણ કાયદાનું સ્વરૂપ એને આપવામાં આવે, કાયદાકીય રીતે એને રાજ્ય માતા ઘોષિત કરવામાં આવે. દેવનાથ બાપુ અલગ જગાવી અને ભુજ કલેક્ટર કચેરી સામે ઉપવાસ આંદોલનમાં બેઠા છે. બાપુ વ્યાસપીઠ પરથી હું માંડવી કરતી કથાકાર અશ્વિનભાઈ શાસ્ત્રી, મારા તમામ ભૂદેવો જે કોઠીમાં બેઠા છે, અને તમામ અમારા કથાના યજમાનશ્રીઓ, અને આ સલાયા ગામ, અમારા સંગીત વૃંદના અમારા બધા ગંધર્વો, આ સભા બેઠી છે. આજે તો પહેલો જ દિવસ છે, અને પછી પાછી માંડવીમાં કથા થવાની છે પૂજ્ય નારાયણ સ્વામી બાપુની સ્મૃતિમાં. એમાં પણ અમે આ વાતનો ઉલ્લેખ ત્યાં સુધી તો ઠાકર કરશે તો ઉકેલ આવી જશે આ વાતનો. પણ આ વાતને જરૂર અમે ત્યાં પણ સમસ્યાનું સમાધાન થઈ ગયું હશે તો પણ આ દેવનાથ બાપુએ જે પરિશ્રમ ઉઠાવ્યો છે અમે એનો અહીંયા ઉલ્લેખ જરૂરથી કરશું. 9/9 માંડવીમાં કથા છે, પૂજ્ય નારાયણ સ્વામી બાપુની 25મી રજત નિર્માણ તિથિ નિમિત્તે RSS ગ્રાઉન્ડમાં કથા છે.